અર્પણ થઈ રહ્યા છે. વિઠ્ઠલના પોતાને ખાસ થઈ રહ્યા છે. આપણા આંબેડકર યુવા ગ્રુપનો જે પહેલો જે પ્રોગ્રામ હતો એ લોકો અને સમાજના જે લોકો છે, આગેવાનો છે, ગ્રામજનો છે, તેઓને જાગૃત કરવા માટે અમે સૌપ્રથમ ભીમ ડાયરાનો કાર્યક્રમ કર્યો. તે ભીમ ડાયરાના કાર્યક્રમમાં અમારા મુખ્ય જે કલાકાર હતા એ મિશન કાથડ દ્વારા અમે ભીમ ડાયરાના કાર્યક્રમની શરૂઆત કરી, જે દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો અમે એક નાનો એવો પ્રયાસ કર્યો. ત્યારબાદ ટૂંક જ સમયમાં અમારો જે મુખ્ય ધ્યેય હતો કે ગામના જે યુવાનો છે તેઓને એક શૈક્ષણિક પ્લેટફોર્મ મળી રહે તેના માટે જે લાઇબ્રેરી શરૂ કરવી છે, તો તેના માટે કાર્યક્રમ પૂરો થયા બાદ ફક્ત 15 દિવસની અંદર જ અમે ડોક્ટર બી.આર. આંબેડકર લાઇબ્રેરી એન્ડ માતા રમાબાઈ કેરિયર એકેડમીની સ્થાપના કરી. આ લાઇબ્રેરી અને કેરિયર એકેડમીનો મુખ્ય ઉદ્દેશ આપણા ગામના જે વિદ્યાર્થીઓ છે, જે યુવાનો છે, તેઓ શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે અને જે મોંઘા અને જે કિંમતી પુસ્તકો છે જે તેઓ લઈ શકતા નથી, તે કિંમતી પુસ્તકો તેઓ લાઇબ્રેરીમાં આવીને વાંચી શકે તે માટેનો મુખ્ય ઉદ્દેશ હતો. ત્યારબાદ આપણા સમાજના જે ગરીબ બાળકો છે, જેઓ શૈક્ષણિક ખર્ચ પહોંચી વળી શકતા નથી, તેઓને શૈક્ષણિક ખર્ચમાં થોડીક રાહત મળે તે માટે ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ દુધરેજ દ્વારા 2019ની સાથે નોટબુક વિતરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો, જે રાહત દરે નોટબુક વિતરણની શરૂઆત કરવામાં આવી. અને જે એકદમ ગરીબ વિદ્યાર્થીઓ છે કે જે રાહત દરે પણ નોટબુક લઈ શકતા નથી, તેઓને ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ દ્વારા ફ્રીમાં નોટબુકનું વિતરણ કરવામાં આવે છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે 6 ડિસેમ્બરના રોજ દર વર્ષે ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ દુધરેજ દ્વારા અંદાજે 500 થી 600 કીટોનું આપણી જે શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં વિનામૂલ્યે બાળકોને વિતરણ કરવામાં આવે છે. સમાજમાં જાગૃતિ લાવવા માટે રેલી અને કેન્ડલ માર્ચનું પણ આયોજન કરવામાં આવે છે. ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ દ્વારા આપણી જે બહેનો છે, જે યુવતીઓ છે, તેઓને સક્ષમ કરવા માટે 2021ની સાલમાં કરાટેની ટ્રેનિંગનો પણ એક કાર્યક્રમ ગોઠવવામાં આવેલ કે જે દ્વારા આપણી બહેનો અને યુવતીઓને શારીરિક રીતે સક્ષમ કરવાનો એક નાનો એવો પ્રયાસ ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ દુધરેજ દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે આપણા જે બાળકો છે તેઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે જાણે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શું હતા તે વિશે જાણે તે માટે આપણી દુધરેજ ગામની અંદર આવેલી પ્રાથમિક સ્કૂલોમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિશે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે, જેમાં વિજેતા બાળકોને ટ્રોફી અને સન્માનપત્ર એનાયત કરવામાં આવે તથા આપણા જે ગામના આગેવાનો છે તથા શૈક્ષણિક પ્રવૃત્તિમાં જે વ્યક્તિઓ જોડાયેલા છે તેવા મહાનુભાવોનું પણ અભિવાદન કરવામાં આવે. આમ ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ દુધરેજ દ્વારા ઉત્તરોત્તર સતત શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને સમાજમાં જે વિદ્યાર્થીઓ છે, યુવાનો છે, તે કઈ રીતે આગળ વધે અને કઈ રીતે ક્લાસ 1 to ઓફિસર બની શકે તે માટેની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે. આજે જે કાર્યક્રમ છે એ ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપનો પહેલો કાર્યક્રમ છે કે જેમાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના અનુસૂચિત જાતિના તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહનો કાર્યક્રમ અમે યોજી રહ્યા છીએ. આજે સન્માન સમારોહનો કાર્યક્રમ છે એ અમારા તમામ ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપના આખા દુધરેજ ગામના જે યુવાનો છે તેઓના થકી આ કાર્યક્રમનું સંચાલન અને બધું કામગીરી થઈ રહી છે. આ કાર્યક્રમની જે કંઈ કામગીરી છે, જે કંઈ ખર્ચ છે એ ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપના તમામ
બસ અમારા જે યુવાનો છે તેઓના સાથ સહકારથી ચાલતું એક આંબેડકર યુવા ગ્રુપ છે જે સતત આવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આપ સૌએ મને સાંભળો તે બદલ આપ સૌનો આભાર. જય ભીમ, નમો બુદ્ધાય. યુવા ગ્રુપના સંચાલક એવા નરેશભાઈએ જે એમના ગ્રુપની જે પ્રવૃત્તિઓ વર્ણવી છે ને એ આપણે તો ન કરી શકીએ. અને એમણે જે આ કાર્યક્રમ ઉપાડ્યો છે અને કોઈ ના પણ કહેવાય ને રાતે સપનું આવ્યું ને સવારે સાકાર કરવાનું મન થયું એવું છે આપણા સંચાલક શ્રી હરેશભાઈનું મન. એમને રાતે સપનું આવ્યું કે મારા તેજસ્વી તારલાઓને મારે સન્માન કરવું છે, મારે કાર્યક્રમ ગોઠવો છે અને આગળના ભાવિ બધા વિદ્યાર્થીઓ તેઓને જોઈને તેઓની પ્રેરણા મેળવીને આગળ વધે અને એટલા માટે એમણે આ કાર્યક્રમ ગોઠવ્યો છે. તો આ કાર્યક્રમ ગોઠવવા બદલ હું હરેશભાઈ અને તેમના તમામ યુવા ગ્રુપનું અભિનંદન કરું છું. હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીશું અને કરીશું દૂધરેજ ગામના એવા તેજસ્વી યુવાનો કે જેઓએ પોતાના પુરુષાર્થથી, પોતાના સંઘર્ષોથી લડીને પોતાની મંજિલ હાસિલ કરી. તો એવા યુવા વર્ગોનું આપણે સન્માન કરીશું. તો ડોક્ટર નીલમ ધીરજભાઈ પનારા કે જેઓએ સરદાર યુનિવર્સિટી MBBS માંથી ડોક્ટરની ડિગ્રી હાંસલ કરી છે અને અત્યારે ગાંધી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે પોતાની સેવા આપી રહ્યા છીએ. તો આપણે એમનું સન્માન કરીશું કે જે આપણા દૂધરેજ ગામના ડોક્ટર નીલમ ધીરજભાઈ પનારા હાજર નથી. એમના પિતાશ્રી આવે છે, એમના બાપુશ્રી આવે છે અને એમનું કરશે સ્વાગત વિજયભાઈ પનારા. વિજયભાઈ પનારા એમનું સ્વાગત કરશે મોમેન્ટો આપીને. આપણા ગામનું રોશન કરનારી દીકરી છે. ડોક્ટર સંજનાજી પરમાર. ડોક્ટર સંજનાજી પરમાર કે જેઓએ મેડિકલ યુનિવર્સિટી જોર્જિયા વિદેશમાંથી MBBS કરેલ છે અને તેઓ પોતાની ખાસ સેવા આપી રહ્યા છે. તો તેઓનું સન્માન કરશે મકવાણા વંદનાબેન વિજયભાઈ મોમેન્ટો આપીને તેઓનું સન્માન કરશે. જે આ દીકરી છે એણે વિદેશમાંથી એમણે પોતાનું MBBS પૂરું કર્યું છે અને એમનું સન્માન કરશે પારકી પરેશભાઈ. ડોક્ટર સંજનાબેન પરમારનું સ્વાગત કરશે અને જોર્જિયામાંથી એમને પોતાની ડિગ્રી મેળવેલી છે. તો હવે આપણે સરસ મજાની આ દીકરીએ પોતાનું નામ રોશન કર્યું છે, ગામનું નામ રોશન કર્યું છે, પરિવારનું નામ રોશન કર્યું છે, સમાજનું નામ રોશન કર્યું છે. તો મિત્રો આપણે એમની પાસેથી પ્રેરણા મેળવીશું અને આપણે પણ આવી જ રીતે આપણા ગામનું, આપણા મા બાપનું, આપણા પરિવારનું, કુટુંબનું, સમાજનું નામ રોશન કરીશું. હવે આપણે જેઓ શૈક્ષણિક ક્ષેત્રે, સમાજના દરેક ક્ષેત્રે દરેક વ્યક્તિને મદદ કરવા હંમેશા તત્પર રહે છે એવા સાવિત્રીબાઈ ફૂલે શૈક્ષણિક મંચ સુરેન્દ્રનગર એસીપુરના રોડ તેઓ પોતાની સેવા આપી રહ્યા છે. તો તેઓનું સન્માન કરશે પનારા વિજયભાઈ મોમેન્ટો આપીને તેઓનું સન્માન કરશે. સાવિત્રીબાઈ ફૂલે શૈક્ષણિક મંચ સ્ટેજ ઉપર આગળ આવશે અને તેઓનું સન્માન કરવામાં આવશે. તાળીઓનો ગડગડાટ
તેઓ સ્ટેજ ઉપર આગળ આવશે અને પોતાના મોમેન્ટોથી સ્વાગત કરશે. માતા રમાબાઈ લાઇબ્રેરીના સંચાલક ન હોય તો કોઈ પણ સભ્ય હોય તો એને સ્ટેજ ઉપર આગળ આવવા વિનંતી છે. માતા રમાબાઈ લાઇબ્રેરીના સંચાલક ન હોય પણ સભ્ય હોય તો પણ ચાલશે. તેઓ પોતાની સેવા આપી રહ્યા છે તો તેમનું સન્માન કરવું આપણું હક છે. તો આપણે બૌદ્ધિક જ્ઞાન લાઇબ્રેરી ગણપતિ ફાટસર, બૌદ્ધિક જ્ઞાન ગણપતિ ફાટસર લાઇબ્રેરી ચલાવે છે. આપણા સમાજના બાળકો આગળ વધે એ માટે તેઓ પોતાની સેવા આપી રહ્યા છે તો તેઓનું સન્માન કરશે શ્રી પરમાર મુકેશભાઈ, બૌદ્ધિક જ્ઞાન લાઇબ્રેરી ગણપતિ ફાટસરના સભ્યો હોય તો કોઈને નિવેદન કરું છું સ્ટેજ ઉપર મહેમાનોમાં જાદવભાઈ પણ એ લાઇબ્રેરીના સભ્ય છે અને તેઓ પણ પોતાની સેવા આપી રહ્યા છે. શ્રી પ્રદીપભાઈ જાની કે જેઓ આ ત્રિવેણી પાટી પ્લોટના માલિક છે, જ્યાં આપણે આપણો આ કાર્યક્રમ માણી રહ્યા છીએ. પ્રદીપભાઈ જાની કે જેઓ પરિવર્તન સોશિયલ ટ્રસ્ટની સ્થાપના દ્વારા જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર થેલેસેમિયાના રોગીઓ માટે બ્લડ ડોનેશન કરેલ છે અને તથા તેઓ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને તેઓએ આપણા કાર્યક્રમ માટે આ પાર્ટી પ્લોટનો હોલ એક પણ રૂપિયો લીધા વિના આપેલ છે. પ્રદીપભાઈ જાણે આવી રહ્યા છે. તેઓ કોઈ કામમાં વ્યસ્ત છે તો થોડા સમય બાદ આવશે તો આપણે એનું સ્વાગત થોડા સમય બાદ કરીશું. હવે આપણા આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા મંચસ્થ મહાનુભાવને હું વિનંતી કરું છું કે તેઓ પ્રસંગો અનુરૂપ બે શબ્દો કહેશે. આર જાદવ કમિશનરને વિનંતી કરું છું કે તેઓ પ્રસંગો અનુરૂપ બે શબ્દો કહેશે. સ્ટેજ ઉપર આગળ આવીને પોતાના શબ્દો કહેશે. પાછળ વાલીગણોને મારી નમ્ર વિનંતી છે કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. સ્નેહીજનો, વિદ્યાર્થી મિત્રો, વાલીગણો પોતાનું સ્થાન ગ્રહણ કરો અને અમારા કાર્યક્રમની આપણે આપણા કાર્યક્રમની ગરિમાને વધારીશું. વાલી મિત્રો, વિદ્યાર્થીગણો, સ્નેહીજનો પોતાનું સ્થાન ગ્રહણ કરશો, નીચે બેસી જશો એટલે આપણા ઉપસ્થિત મહેમાનો પોતાનું પ્રવચન કરશે. સૌપ્રથમ સર્વેને મારા જય ભીમ નમો બુદ્ધાય. આજે ડોક્ટર આંબેડકર ગ્રુપ દુધરેજ આયોજિત સુરેન્દ્રનગર જિલ્લાના અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારંભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મને જે નિમંત્રણ આપ્યું, હું મારી જાતને અવભાગી સમજું છું કે સમાજ વચ્ચે પહેલી વખત મારે આ રીતે આવવાનું થયું. સરકારશ્રીની 37 વર્ષની સેવાઓ પછી હમણાં છેલ્લે ગઈ 31/5 જ મેં નિવૃત્તિ લીધી છે અને ત્યાર પછી એક જ અઠવાડિયામાં મને અહીંયા આ પ્રસંગે આવવાનું થયું છે. આ પ્રસંગે મંચ ઉપર બિરાજમાન ગુજરાતના હાથસાળ ક્ષેત્રના સૌ પ્રથમ પદ્મશ્રી એવોર્ડ વિજેતા લવજીભાઈ પરમાર
જેમને હું ઘણા વર્ષોથી ઓળખું છું ને એમણે જે આ કલાને જીવંત રાખવા માટે જે બલિદાન આપ્યું છે, કામ કર્યું છે, ખૂબ જ સરાહનીય છે. રાષ્ટ્રીય લેવલે એમને જે આ સન્માન મળ્યું છે, ગુજરાતમાંથી મેં કહ્યું એ પ્રમાણે આપણા ભાતશાળ ક્ષેત્રે સૌપ્રથમ છે. એમને એમની જ્યારે સૌથી પહેલી જાહેરાત થઈ ને જંગ પહેલા, કાંગલિયાના તારણહાર, કાંગલિયા જે કલા છે એના તારણહાર તરીકે એમનું નેશનલ લેવલે સ્વાગત થયું અને હમણાં છેલ્લે ગયા વીકમાં જેમને માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા, એ આપણી વચ્ચે છે. એ બહુ જ મોટું આપણે સૌભાગ્ય ગણી શકાય. કાર્યક્રમમાં સ્ટેજમાં આપણા સૌના વડીલ અને વર્ષોથી એમની સરકારી સેવા ડૉક્ટર તરીકે આપ્યા બાદ આપણી વચ્ચે સમાજ સેવક તરીકે બિરાજમાન છે એવા ડૉક્ટર ડી.કે. વાઢેર સાહેબ, નિવૃત્ત સિવિલ સર્જન, હાલ પ્રમુખ વઢવાણ કેળવણી મંડળ. સાથે જ સ્ટેજ ઉપર કેતનભાઈ પનારા, જે આપના જ ગામના વતની છે અને એ પણ સ્ટેજ શેર કરી રહ્યા છે. સાથે સાથે મહેશભાઈ જાદવ સર, એમપી શાહ આર્ટ્સ કોમર્સ કોલેજ. આજે આ પ્રસંગે આવવાનું થયું ત્યારે મને તો મગજમાં ઘણું બધું હતું કે કેવું હશે, શું હશે, પણ અહીંયા આવીને જોયું તો હવે આપણા સમાજમાં પણ ઘણી જાગૃતિ આવી છે અને આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. એના માટે હું ગોદરેજ યુવા ગ્રુપ, આંબેડકર યુવા ગ્રુપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમે એક નાનકડા ગામમાં આવો આખો ડિસ્ટ્રિક્ટ લેવલ, જિલ્લા લેવલે થાય એવો કાર્યક્રમ અહીંયા તમે કરીને બતાવ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભેચ્છા પાઠવું છું, સાધુવાદ આપું છું. આગળ પણ આવું કામ કરતા રહો એવી પણ હું અપેક્ષા રાખું છું. સાથે આજે જે 250થી વધારે મને જે જાણકારી મળી છે એ પ્રમાણે તેજસ્વી તારલાઓ બહેનો છે, ભાઈઓ છે, એમનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છે. તો એક રીતે આ જોતા લાગે કે કાર્યક્રમ છે, પણ ના, આ કાર્યક્રમ થકી કેટલા બધાને કેટલી બધી પ્રેરણાઓ મળશે આપણી દીકરીઓને, દીકરાઓને, એનો કોઈ અત્યારે અંદાજ લગાવી શકાય નહીં. આમાંથી ઘણા બધા આગળ જતા ડૉક્ટર બનશે, આઈએએસ ઓફિસર બનશે, ઘણા બધા એન્જિનિયર બનશે, સમાજ સેવકો બનશે, તો રાજકારણી પણ બનશે. તો એ બધા અહીંયા અત્યારે હાલ આપણું જે ભાવિ કહેવાય, એ ભાવિ હું આપણી નજર સમક્ષ જોઈ રહ્યો છું. એ લોકોને આ પ્લેટફોર્મ થકી ઘણું બધું શીખવા સમજવાનું મળશે, એ પણ હું અત્યારેથી સમજી રહ્યો છું. અને હું એ તારલાઓને તો શુભેચ્છા આપું જ છું કે જેમણે 10મા અને 12મા ધોરણમાં આટલા સરસ માર્ક્સથી એમનું રિઝલ્ટ મેળવ્યું છે. તો એની પાછળ એમની જે મહેનત હશે એના માટે એકવાર આપણે તાળીઓ પાડીશું. સાથે ઘરમાં જો વાતાવરણ બરાબર ના હોય તો ભણવું મુશ્કેલ છે. બધી સગવડતાઓ ના હોય તેમ છતાંય ભણવું એ વિદ્યાર્થીની ધગશ હોય છે અને આવું રિઝલ્ટ લાવવું, તો એની પાછળ એમના મા બાપે પણ ઘણો બધો ભોગ આપ્યો છે. તો હું એકવાર એમના માટે પણ ખૂબ સરસ તાળીઓ પાડવાનો. અત્યાર સુધી તો જવાબદારી વિદ્યાર્થીએ પણ નિભાવી છે, એમના વાલીઓએ નિભાવી, અહીં પહોંચી ગયા. હવે આ એક સમાજની પણ જવાબદારી છે અને એ જવાબદારી ગોદરેજમાં આંબેડકર યુવા ગ્રુપ બહુ સારી રીતે ઉપાડી રહ્યો છે. જાણીને ખૂબ આનંદ થાય છે. આવી સંસ્થાઓ દરેક તાલુકા કે જિલ્લા લેવલે જો હોય તો ઘણા સારા કામ કરે, ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ ઓર વધારે સારું થાય. આ બાળકો જે 10મા અને 12મા પછી છે, ઘણા બધાએ ઘણું બધું વિચારી લીધું હશે સર કે મારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, કે મારે આ લાઈનમાં જવું છે. એના માટેની પણ માર્ગદર્શન એમને મળી રહે. આજના જમાનામાં તો ઘણું બધું ઇઝી છે, આપણી પાસે મોબાઈલ છે, તો દુનિયાભરની વસ્તુ આપણી મુઠ્ઠીમાં છે. તો એમાંથી લગભગ તો નક્કી કરી દીધું હશે, તેમ છતાંય
કોઈ પણ વિદ્યાર્થીને એવું થાય કે મારે તો આ લાઈનમાં જવું છે, મારે આ કરવું છે, તો એના માટે પ્રોપર માર્ગદર્શન મળે એવી પણ જો આપણા ગ્રુપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી જશે તો વધારે સારી રીતે પોતાના એ પ્રમાણે આગળ વધી શકશે. આ તો થઈ રચનાના પહેલા પહેલી વાત. હવે હું મારું પણ થોડો પરિચય આપી દઉં. મારું મૂળ ગામ છે ચચાણા, લીંબડી અને સુરેન્દ્રનગર અને ધંધુકાની વચ્ચે ચચાણા ગામ છે. મારો જન્મ ત્યાંનો છે. ત્યારે અમારા ઘરમાં લાઇટ નહોતી કે કોઈ જાતની ગામમાં પ્રાથમિક શાળા હતી, એમાં મેં 5 ધોરણ સુધી અભ્યાસ કર્યો અને ત્યાર પછી કૌટુંબિક ઝઘડાઓના કારણે અમારે એ ગામ છોડવું પડ્યું, મારા દાદા વડદાદા, અને હવે ચૂડા ખાતે સ્થાયી થયા. ત્યારે મેં 5 વર્ષ ત્યાં પણ 10મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને 60% આસપાસ મેં મેળવ્યા હતા, વધારે નહોતા મારી પાસે. પણ ત્યાર પછી જે ડિપ્લોમા ઇન હેન્ડલૂમ ટેકનોલોજી કર્યો IIT વારાણસી ઉત્તર પ્રદેશથી કર્યું 1984 થી 1987, અને એના આધારે મને સરકારમાં કુટીર ઉદ્યોગ વિભાગમાં નોકરી મળી સર, ક્લાસ 3 તરીકે વર્ગ 3 ના કર્મચારી, ટેકનિકલ આસિસ્ટન્ટ. ત્યારબાદ સરકારના કુટીર ઉદ્યોગ સાથે જોડાયા પછી 2003માં પ્રમોશન વર્ગ 2 નું લીધું, 2016માં વર્ગ 1 નું, અને છેલ્લે 2024માં ડિસેમ્બરમાં મને સરકારશ્રીએ જોઈન્ટ કમિશનર સુપર ક્લાસ 1 તરીકેનું પ્રમોશન 2028માં મળ્યું. કહેવાનો મારો આશય એટલો જ હતો કે એ સમયે 10મું ધોરણ પછી આપણે ડિપ્લોમા કરી લઈએ તો પણ સરકારમાં નોકરી મળી જતી હતી કે બીજા આપણે કરી શકતા હતા. આજનો સમય એવો નથી. હવે આપણે 10મું કે 12મું કર્યા પછી પણ આપણને નોકરી મળશે એવું નથી, અને સાથે સાથે ગ્રેજ્યુએટ કે કોઈ પણ લાઈનમાં એક્સપર્ટ થવું એટલું જ જરૂરી છે. અને તેમ છતાં પણ સરકારી નોકરી મળવી એટલું ઇઝી હવે નથી રહ્યું, કારણ કે સરકારી ધોરણે જે કંઈ પ્રાઇવેટાઇઝેશન કે બીજા બધા આયામો થઈ રહ્યા છે એનાથી છે. એટલે આપણામાંથી આશા રાખવાની છે બધાએ કે હું આ બનું, પણ સાથે સાથે બીજું પણ ધ્યેય આપણી સાથે હોવો જોઈએ કે જો નોકરી કરતા હોય આપણે એક જ નોકરી કરીએ છીએ, પણ એવું જો કોઈના મગજમાં આવે કે મારે નોકરી નથી કરવી, મારે તો લોકોને નોકરી આપવી છે, તો એ પણ શક્ય છે. એના માટે હું સૌ વિદ્યાર્થી મિત્રોને ખાસ આહ્વાન કરીશ કે તમારામાં જો એવી ટેલેન્ટ હોય તો તમે નોકરી મેળવવા કરતાં હું નોકરી આપીશ એ મંત્ર જો વધારે સારી રીતે એના ઉપર કામ કરશો તો ખૂબ આગળ જવાની તક મળશે. આ પ્રસંગે મને 2 શબ્દો બોલવાની તક આપી એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આગળ જતાં પણ સમાજના આવા કોઈ કાર્યક્રમો હોય કંઈ પણ જગ્યાએ મારી અનુભવ મુજબની જ પેલી છે, અનુભવનો લાભ લેવા માટે કોઈ પણ પહેલાં આવશે હું એમાં પણ પહોંચીશ અને મારાથી બધી સગવડતાઓ કે બીજી જે કંઈ પણ છે મારું નોલેજ એને હું આપણા સમાજ વચ્ચે વહેંચવાની પૂરી કોશિશ કરીશ. ધન્યવાદ. જય ભીમ. નમો બુદ્ધાય. ખૂબ ખૂબ ધન્યવાદ.
રાઠોડ સુરેન્દ્રનગર 500 રૂપિયા નાગજીભાઈ કલાભાઈ વાઘેલા નાવ તરફથી દુધરેજ આંબેડકર લાઇબ્રેરીને ફાળો આપવામાં આવેલ છે. તો મિત્રો સૌનો આભાર વ્યક્ત કરું છું કે તેઓ લાઇબ્રેરીને ફાળો આપેલ છે. અભિવાદન કરું છું તાળીઓથી. મિત્રો હવે આપણે આપણો કાર્યક્રમ આગળ વધારીશું. તો માનનીય એવા ડૉક્ટર ડી.કે. પાટીલ સાહેબને હું વિનંતી કરું છું કે તેઓ સમય સંજોગોને અનુસાર પોતાનું પ્રવચન રજૂ કરશે અને સમયનો ખ્યાલ રાખીને પોતાનું પ્રવચન આપશે. વિદ્યાર્થી મિત્રો શાંતિ જાળવશો. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો સ્નેહીજનોને ફાળો આપવો હોય તે પાછા રજીસ્ટ્રેશન ટેબલ ઉપર પોતાનો ફાળો લખાવી શકે છે. વાઘેલા પ્રભુભાઈ ખાદી ઉદ્યોગ કોઠારિયા તરફથી રૂપિયા 5,100 રૂપિયાનો ફાળો આપવામાં આવે છે લાઇબ્રેરીને. નમો ઉદય જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ. ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપ દુધરેજ આયોજિત જે આ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભમાં આપણા નાગજીભાઈના દીકરા શ્રી લવજીભાઈ એમના ફાધર પણ મારા મિત્ર હતા. આજે એ અહીંયા પ્રોગ્રામના અધ્યક્ષ તરીકે છે. એટલે માણસ નાનો છે, એણે કામ જે મોટું કર્યું છે, નેશનલ લેવલનો પુરસ્કાર મળ્યો છે એવા શ્રી લવજીભાઈ, શ્રી યાદવ સાહેબ, શ્રી કેતનભાઈ, શ્રી મહેશભાઈ યાદવ અને ઉપસ્થિત આ યુવા ગ્રુપના બધા આખી ટીમ, જે વિદ્યાર્થીઓને આજે સન્માનિત કરવાના છે એ વિદ્યાર્થીઓ અને એમના કુટુંબીજનો, આમંત્રિત મહેમાનો અને આજે આપણે આજે ભેગા થયા છીએ એ ફક્ત ને ફક્ત તમે ત્યાં બેઠા છો કે હું અહીંયા બેઠો છું, ફક્ત આપણે આંબેડકર બાબાના જે આપણને અધિકારો આપ્યા આપણે ભણ્યા એટલે આજે આપણે અહીંયા આપણે બધા ભેગા થયા છીએ. એટલે બાબા સાહેબ આંબેડકરને જેટલા આપણે વંદન કરીએ એટલા ઓછા છે. અને જે બાબા સાહેબ આંબેડકરનો જે ઉદ્દેશ હતો, જે એમની ભાવના હતી, જે એમની લાગણી હતી, એ વિદ્યાર્થી આપણા સમાજના વિદ્યાર્થીઓ ભણવા જોઈએ અને ભણવાથી જ આપણે આગળ આવી શકીએ. આપણી પાસે મિત્રો છે તો જ આપણે કોઈ પણ ક્લાસમાં જઈ શકીશું. એટલે બાબા સાહેબ આંબેડકર જેટલા યાદ કરીએ, એમને કોટી કોટી વંદન કરીએ એટલા ઓછા છે. અને આજે આ માધ્યમથી જે આ ગુજરાત યુવા ટીમ વાળા જે આ પ્રોગ્રામ કર્યો છે, આ પ્રોગ્રામ ખરેખર હું એટલો બધો પ્રભાવિત કર્યો છું ને કે મેં ડિસ્ટ્રિક્ટ ને સ્ટેટ લેવલના પણ મેં પ્રોગ્રામ એટેન્ડ કરેલા છે, ડિસ્ટ્રિક્ટ લેવલના કરેલા છે, તાલુકા લેવલના કરેલા છે. પણ આપણું એક ગુજરાત ગામના જે યુવા ટીમને આવો જે પ્રોગ્રામ કર્યો છે એ જોઈને ખરેખર આપણને થાય કે આપણું રહ્યું ઉપરી આવે એવું છે કે આવું કામ જે કર્યું છે જેટલા આપણને વખાણ કરીએ એટલા એ ઓછા પડે એવા છે. ના શબ્દો ના મળે એવી કામગીરી આ યુવાને કર્યું છે. તો એમને આપણે કોટી કોટી વંદન એ લોકોને કરીએ. અને આજે જે આટલી બધી પ્રબળ પબ્લિક છે એ બધા મિત્રો, વડીલો અને બધાને મારા હૃદયથી બધાને હાર્દિક અભિવાદન સાથે નમો બુદ્ધાય, જય ભીમ.
યુવા આયોજિત જે પ્રોગ્રામ છે એને આપણે ખૂબ વધાવીએ અને ખાસ તો બાબા સાહેબ આંબેડકરના જે આપણને ભણવા માટે જે આગ્રહ કર્યો છે આપણે ભણીશું તો જ આગળ આવી શકીશું, આપણે તો જ સમાજમાં ક્યાં રહેવું એ આપણે કરી શકીશું. અને એના અનુસંધાને જે આ પ્રોગ્રામ કર્યો છે એટલે આપણે ખરેખર આ અભિનંદનને પાત્ર છે. અને વધારેના ખાસ હવે ભાગ્ય વિદ્યાર્થીઓ મિત્રો છે કે જે આજે સારા એવા માર્ક સાથે 12માં છે, તો હવે પછી શું કરવું? હું તો એમ કહું છું કે 10મા ધોરણ પહેલાં જે વિદ્યાર્થી નાના કદાચ હાજરી આપ્યું હોય તો એમને અત્યારથી જ નક્કી કરવું જોઈએ કે આપણે શું થવું છે. અને એકવાર વિદ્યાર્થી નક્કી કરે કે મારે આ થવું છે, એને અનુરૂપ ટાર્ગેટ નક્કી કરે, એને અનુરૂપ મહેનત કરે અને એક ટાર્ગેટને વળગી રહે, એમાં શું જરૂરી છે, કયા લેવલે શું કરવું છે એ અત્યારથી બધા આપણે અત્યારે પહેલાં મારા માટે અમને ખબર નહોતી કે ક્યાં ગ્રાન્ટમાં જવા માટે કઈ આજની તારીખમાં આપણે બધાને બધી ખબર છે. તો આપણે આપણું ટાર્ગેટ નક્કી કરીએ, ટાર્ગેટ વળગી રહીએ અને જે કંઈ આપણું ટાર્ગેટને વળગી રહીએ એના અનુરૂપ મહેનત કરીશું, રાતની મહેનત કરીશું તો આપણે ચોક્કસ એમાં સફળતા મળે છે. એટલે વિવિધ ફાઇન્ડ ધ વે એકવાર તમારે નક્કી કરવાનું છે. અને વિદ્યાર્થી મિત્રોને ખાસ આ સમયે જ્યારે તમે અહીંયા આટલા સારા માર્ક છે પાસ થયા છે, જે લોકો અહીંયા હાજર છે અને જે નથી એ લોકોને પણ મારે ખાસ નમ્ર વિનંતી છે કે એકવાર તમે નક્કી કરો તમારે આ થવું છે. અને એવું નથી કે ડૉક્ટર કે એન્જિનિયર મોટા છે, અત્યારે ધંધાકીય પ્રવૃત્તિ પણ બહુ એવી અગત્યની છે કે એનામાં પણ માણસો આગળ આવી શકે અને એ ધંધો પોતે તો કરે પણ બીજાને પણ ધંધો આપી શકે છે. એટલે આવી કોઈ પણ ગ્રાન્ટમાં આપણે અત્યારથી જ તમે નક્કી કરશો, આપણે નક્કી કરશો અને એની પાછળ બીજા રહેશો તો ચોક્કસ આપણને એના સફળતા મળવાની છે જેને છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રોએ મારે ખાસ અત્યારે એ જ કહેવાનું છે કે તમે જે કંઈ માર્કેટ હોય, જે કંઈ તમારી હોય એમાં તમે ખરેખર મહેનત કરીને આગળ આવો એવી મારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને, ભગવાન બુદ્ધને અને તમારા બધા વતી આપણે બધાને પ્રાર્થના કરીએ કે અમારી જે કંઈ ઈચ્છા છે, અમારી જે ભણવાની ઈચ્છા છે એમાં સફળતા મળે એના સાથે બીજી વસ્તુ એટલું કે હું મારા દીક્ષા ઘરસાણામાં ભણ્યો છું. એટલે ઘરસાણામાં ભણ્યો ત્યારે મને ખબર નથી કે ડાક્ટરી લાઈન ભણવું તો શું કરવું જોઈએ. મેં 1.5 મહિનો ખેતીવાડી કોલેજ આણંદમાં કામ કર્યું છે, પણ ત્યાં આગળ જે 320 વિદ્યાર્થીઓ હતા અને 320 વિદ્યાર્થીમાં આઈ વોઝ ફર્સ્ટ. એટલે મને એક પટેલે ટ્વિટર તેમણે મને કીધું કે તમે ઇન્સ્ટિટ્યૂટ પાસે જઈને તમે અહીંયા મોકલ્યા છે, મને કે તમે ત્યાં જશો તો તમને સફળતા મળવાની છે. એટલે હું 1.5 મહિના પછી સુરેન્દ્રનગર એમપી સાહેબ કોલેજમાં આવ્યો. મને કે 1.5 મહિનાની કોલેજ છે કે હું તમને એડમિશન ના મળે, પણ મારી માર્ક્સ જોઈને મને તરત જ એડમિશન આપેલું. અને એ રીતે હું સાયન્સમાં બી સાયન્સમાં સારા એવા માર્ક્સ એટલે મારે એન્જિનિયરિંગની ઈચ્છા હતી. એટલે હું મેં એવી કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગમાં પણ એડમિશન લીધેલું. ત્યાં 1 દિવસ કોલેજ પણ કરેલી, પણ મારા અંકલે મને બનાવીને કે છે મને કે આવતા વર્ષે FY BSc કરી અને પછી મેડિકલમાં ના જાય તો સિવિલમાં જઈએ. એ રીતે પણ મને તો પછી પુરાણે લઈ આવ્યા. એટલે હું તો અહીંયા મહેનત કરીને મેડિકલમાં તરત જ મળ્યું, MBBS કર્યું, MBA કર્યું અને શરૂઆતની નોકરી મેં હરેલી, બોટાદ, ચોટીલા, શરૂઆતમાં વઢવાણ અને ત્યાર પછી સુરેન્દ્રનગરમાં છેલ્લે 2007માં રિટાયર્ડ થઈ અને ત્યાર પછી પણ મેં સેન્ટ્રલ કોલેજમાં 10 વર્ષ કર્યા છે. એટલે મિત્રો ખાસ તમે નક્કી કરો કોઈ વસ્તુ નાની નથી, પણ એને તમે વળગી રહેશો અને એને અનુરૂપ મહેનત કરી એમાં સતત જો મહેનત કરશો તો હવે ચોક્કસ સફળતા મળશે. હવે જે કેળવણી મંડળમાં હું જે વરસાડામાં બન્યો છે એ વરસાડ કેળવણી મંડળનો આજે હું પ્રમુખ છું. ત્યાં અત્યારે 9 અને 10 ધોરણ ચાલે છે. અમે 9થી અત્યારે 7થી 12મા ધોરણ સુધીના બધા છોકરાઓને છાપાલયમાં રાખીએ છીએ. આજે અમારું જે વિનિમતી હાઈસ્કૂલ છે એનું મકાન એકદમ લક્ઝરી 1956માં થયેલું, એટલે 70 વર્ષ પહેલાંનું બિલ્ડિંગ અત્યારે
ડિમોલિશ કરી અને હાઈસ્કૂલનું નવું મકાન બનાવીએ છીએ. હાઈસ્કૂલનું નવા મકાન માટે અત્યાર સુધી કોઈને છેલ્લા 3 મહિનાથી મોટાભાગે બનેલો પ્રમુખ છું અને એના અનુરૂપ નવા બિલ્ડિંગ બાંધવા માટે થઈ આજે અમે 72 લાખ ઓલરેડી ભેગા કરી લીધા છે અને બીજા શોર્ટ ટાઈમ અઠવાડિયામાં લગભગ અમે કામ કરી અને વિનય મંદિરનો નવો બિલ્ડિંગ બનાવીએ છીએ. એટલે મારે ખાસ જે છોકરાઓ છે એને ખાસ કહેવાનું કે તમે મારી હાઈસ્કૂલનો છેલ્લા 4 વર્ષથી અમારું વિનય મંદિર હાઈસ્કૂલનો તાલુકા ફર્સ્ટ છે. આ વખતે પણ અમારા એક છોકરાની નોંધાય જોઈએ બાકી 96% રિઝલ્ટ છે. એટલે કોઈને એમ થાય કે આપણે શાળામાં નથી ભણાવતા પણ શાળાનો જે વિદ્યાર્થી છે એ એકવાર એ ભૂમિને જેવી પવિત્ર છે કે તમે ત્યાં જશો અને તમારું જે ટાર્ગેટ છે એ ચોક્કસ તમને સફળતા મળે છે. અને મારી સાથેના ઘણા લોકો રાખ્યું કે જે લોકોએ ખરેખર ભણ્યા છે એ કોઈ નોકરીથી વંચિત હોય એટલે એ પવિત્ર જમીનમાં તમે જે 9મા અને 10મા ધોરણમાં છે પણ આવતા વખતે મારું ટ્રેનિંગ થાય એટલે અમે 11 પણ શરૂ કરવાના જ છીએ. એટલે મારે ખાસ જે છાત્રાલય ચાલે છે છાત્રાલયમાં અત્યારે 11 મારું ધોરણથી છતાં અમે એડમિશન આપીએ છીએ અને જ્યાં ભણવું હોય ત્યાં નજીકમાં નજીક આપણા તાજીરાજ હાઈસ્કૂલ તાજીરાજ હાઈસ્કૂલ મારા નિર્માણ જ આવે મારા હાઈસ્કૂલ મારા સંચાલિત છે. એટલે મારે ખાસ વિદ્યાર્થીઓને કે જે લોકો ગામડામાં રહેવાની શહેરમાં પણ રહેવાની સફળતા ના હોય નાનું કરવું હોય તો હું એ કહું મારા છાત્રાલયમાં તમે આવી જાઓ તમને બધી જ ફેસિલિટી મળશે. સવારે નાસ્તા બપોરે જમવાનું સાંજે જમવાનું વ્યવસ્થિત મળે છે અને જે કદાચ કોઈની ફરિયાદ હોય તો ત્યાં દરરોજ હમણાંથી છેલ્લા 2 મહિનાથી તો 2 દિવસ સુધી એકાદી વાર જવું છું હું દરરોજ જવું છું. એટલે કંઈ પણ તમારા પ્રોબ્લેમ છે તો સોલ્વ થઈ જશે. એટલે મારે જે લોકો ગામડામાં અને શહેરમાં પણ નાના જગ્યામાં જો એમને રહેવાની સત્તા ના હોય તો મારે વલસાડ છાત્રાલયમાં આવો અમને વેલકમ કરીએ છીએ. અમને ત્યાં કોઈ પણ જાતની તકલીફ નહીં પડે અને જે આજ સુધી અમારું રિઝલ્ટ આવ્યું છે 100% ત્યારે જે ટીચિંગ સ્ટાફ છે એ ખરેખર વ્યવસ્થિત છે અને એટલા ટોટલ 10 સબ્જેક્ટના અમારા ટીચર છે અને ટીચર છે એટલું જ નહીં પણ એ લોકો એટલા વિદ્યાર્થીઓ પાસે મદદ કરે છે ને એ ખરેખર ત્યાં સુધી આપણે બધાને ખાસ કરીને છોકરાઓને અને છોકરાઓના વડીલોને વાલીઓને એક મારે નિર્ણય કરશે કે વધારે સંખ્યા અમારી હાઈસ્કૂલમાં અમારા છાત્રાલયમાં આવશે તો ચોક્કસ જ તમને સારું લાગશે અને તમારી જે કંઈ જરૂરિયાત છે એને પૂરી કરવા તૈયાર છીએ. બધા તમારા કંઈ પ્રોબ્લેમ છે તો આવી બી એની ટાઈમ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આવી સોલ્વ. એટલા માટે તમે ખાસ મારી વડીલોને અગર ઓકે સારું ચાલો હવે બધા વિદ્યાર્થીઓ જે છે એના ઘરથી અભિવાદન સાથે આ આપણો પ્રોગ્રામ પૂરો કરી અને મારું પ્રોજેક્ટ પૂરું કરી અને વિનોદ બધાય જય ભીમ જય ભીમ. ખૂબ ખૂબ ધન્યવાદ. મહિલા મિત્રોને વિનંતી છે કે થોડો અવાજ ઓછો કરો. મહિલા મિત્રો થોડો અવાજ ઓછો કરો. કાર્યક્રમ આગળ વધારવો છે. શાંતિ જાળવશો તો કાર્યક્રમ માણવાની મજા અનેરી આવશે. તો હવે આપણી પાસે ટાઈમનો અભાવ છે મિત્રો, નહીંતર મંચસ્થ મહાનુભાવોને સાંભળવાની એની તો મને પણ મળી છે. પણ આપણી પાસે સુરેન્દ્રનગર જિલ્લાના 250 વિદ્યાર્થીઓનું આપણે સન્માન કરવાનું છે અને એ સન્માન કરવા માટે આપણી પાસે ટાઈમનો અભાવ છે. એટલે હું મંચસ્થ મહાનુભાવોને નિવેદન કરું છું, વિનંતી કરું છું કે ટાઈમ જોઈને તમે પ્રવચન આપશો. તો હું કેતનભાઈ લવજીભાઈ પનારાને વિનંતી કરું છું કે તેઓ પોતાનું પ્રવચન રજૂ કરે. જય ભીમ, નમો બુદ્ધાય. ડોક્ટર આંબેડકર યુવા જેઓએ મારા પોતાના ગામમાં આટલા મહાનુભાવો વચ્ચે અને સ્ટેજ શેર કરવાનો મોકો આપ્યો તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું. જેના થકી આટલો સરસ પ્રોગ્રામનું આયોજન થયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના તેજસ્વી તારલા ખરેખર આપને અહીંયા જોઈને મને ઘણો આનંદ. મને એ દિવસો યાદ આવ્યા જ્યારે 10મા 12માની એક્ઝામ પછી હું પણ અહીંયા તમારી જેમ બેઠો. તમારા જેમ એક
એક બે કલાક મહાનુભાવોને સાંભળી ક્યારે ટ્રોફી મળશે, શું મળશે એ વિચારતો હતો. અને જ્યારે પણ આવા કોઈ પણ ફંક્શનમાં જાઉં ત્યારે આ ચહેરાની વચ્ચે હું મારો ચહેરો શોધતો હોઉં છું. આમાંથી કોણ હું છું? એક સમય હું પણ આ રીતે બેઠો. આવા ઘણા ફંક્શનોમાં મેં ભાગ લીધો હશે, પણ આજની મારી લાગણી કંઈક અલગ છે. કારણ કે હું મારા પોતાના ગામમાં છું, મારા પોતાના ભાઈઓ અને બહેનોની વચ્ચે, મારા પોતાના જિલ્લામાં છું. મારા જિલ્લાના વિદ્યાર્થીઓની આ પ્રગતિ જોઈ અને મને ઘણી ખુશી થાય છે. અહીંયા હું વધારે કંઈ તમને વાત નહીં કરું, થોડું ઘણું આગળ વધવા મોટિવેશન આપીશ. એનાથી વધારે વિશેષ કશું મારા પાસે કહેવા માટે પણ નથી. ઉજાગરા, મોટી મોટી ચોપડીઓ, વાલીના ઠપકા, અડોસ પડોશના મહેણા, આ બધું પૂરું કરી તમે તમારું 10મું પૂરું કર્યું, 12મું પૂરું કર્યું અને અહીંયા આવીને બેઠા. ખરેખર તમે તાળીઓના ગડગડાટના લાયક છો. પણ હવે શું? આપણું જીવન છે એક ટ્રેપ છે. 10મું 12મું પૂરું કર્યા પછી એના કરતા મોટા રૂમમાં તમે પાછા પ્રવેશી. હવે કઈ દિશામાં જવું, શું કરવું? સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ધંધો કરવો, વોકેશનલ કોર્સ લેવો, હાલ એ બધી વસ્તુઓ આપણા વચ્ચે મગજમાં ચાલતી હશે. પણ ક્યાંક ને ક્યાંક આંબેડકર યુવા ગ્રુપ જેવી કોઈ સંસ્થા તમારી મદદે આવશે. અમારો પણ આપ સંપર્ક કરી શકો છો. આ તમામ સવાલોનો એક જ જવાબ છે, તમે પોતાની સ્કિલનું એસેસમેન્ટ કરો. તમારામાં શું સ્કિલ છે, તમે શું કરી શકો છો અને તમારે શું કરવું જોઈએ. આમાંથી ઘણા લોકોને એવું થતું હશે કે સ્કિલ તો છે, પૈસા નથી, વાતાવરણ નથી, આસપાસનું વાતાવરણ નથી, ગામનું વાતાવરણ નથી. થાય છે ને એવું? એક ખૂબ જ નાની સ્ટોરી તમને કહીશ. અહીંયા આપણે ઊભા છીએ, અહીંયા કોઈ ક્લાસ 1 ઓફિસર છે, નિવૃત્ત ક્લાસ 1 ઓફિસર છે, તેજસ્વી તારલા છે, પણ આખા હોલમાં કોઈ ઓલિમ્પિક મેડાલિસ્ટ નથી. એટલે હું ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટની એક નાની વાત કરીશ. કેરોલિન ટિકેર હંગેરીનો પિસ્તોલ શૂટર હતો. 1936 ના ઓલિમ્પિકમાં એને ભાગ લેવો હતો. પણ એ સમયે હંગેરીનો લો એવો હતો કે આર્મીના ઊંચા રેન્કનો ઓફિસર હોય ને તો જ ઓલિમ્પિકમાં જઈ શકે. એ નીચા રેન્કનો હતો, એટલે એ ઓલિમ્પિક્સનો ભાગ એને 1936માં લેવા મળ્યો નહીં. 1938માં એક ગ્રેનેડને ડિસ્પોઝ કરતા ગ્રેનેડ એના હાથમાં ફૂટ્યો અને જમોડી હતો, એનો રાઈટ હેન્ડ જ એમાં કપાઈ ગયો. તમે વિચારો, વર્ષોના વર્ષો જે હાથથી આપણે શૂટિંગની પ્રેક્ટિસ કરી, પિસ્તોલ પકડી, એ હાથ હવે પોતાની જોડે રહ્યો નહીં. પણ એને મનમાં એવું વિચાર્યું કે શૂટિંગ હું મગજથી કરું છું, હાથથી નહીં. મારું મગજ મારી પાસે છે, મારી સ્કિલ મારી પાસે છે. હાથ તો ભગવાને બીજો પણ આપ્યો છે ને. એ જ સમયમાં બીજું વિશ્વયુદ્ધ ચાલુ થયું. તમે જે તમારી પરિસ્થિતિઓ કહો છો, એ જ પરિસ્થિતિ એની સામે આવી, બીજું વિશ્વયુદ્ધ, જે સૌથી ખરાબ સમય હતો, પણ એને ઓપોર્ચ્યુનિટી તરીકે લીધું. કેમ? બીજા વિશ્વયુદ્ધના લીધે 1940-1944 માં ઓલિમ્પિક્સ નહોતા. એ સમયમાં એને એના લેફ્ટ હેન્ડથી ઓલિમ્પિક શૂટિંગની પ્રેક્ટિસ કરી. સરપ્રાઇઝિંગલી એની મહેનત, એના સંઘર્ષ અને દ્રઢ આત્મવિશ્વાસ 1948માં 2 ગોલ્ડ મેડલ જીત્યો. તો આનાથી આપણે શીખી શકીએ કે રેર વસ્તુ કહેવાય ઓલિમ્પિકનો ગોલ્ડ. તમારો પોતાનો જમણો હાથ સાથે ન હોવા છતાં દ્રઢ આત્મવિશ્વાસ, સંઘર્ષ, મનોબળ અને મહેનતથી જો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ ડાબા હાથથી મળી શકે તો આપણે પહેલા તો એ જ આભાર માનવો જોઈએ કે આપણું આખું શરીર આપણા પાસે, બાકીની તમામ પરિસ્થિતિ સામે લડી શકાય. તમારા મગજને મજબૂત બનાવો, તમારા મનને મજબૂત બનાવો. અને એક વાત યાદ રાખજો, જે સક્સેસફુલ લોકો છે એ બધા જ ક્યાંક ને ક્યાંક આ જ વાતાવરણમાંથી આવેલા છે. કારણ કે જેને બધું જ તૈયાર મળે છે એનામાં સંઘર્ષ કરવાની વૃત્તિ રહેતી નથી, અને એ સમાજનો અને સેટબેક થાય તો એનો સામનો કરી શકતો નથી. તેથી અહીંયા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને પહેલા તો તમે એક લિસ્ટ બનાવો તમારું. તમારે શું કરવું છે, તમારે કેમ ભણવું છે,
તમારે સફળ કેમ બનવું છે, તમારે લાઈફથી શું જોઈએ છે અને એ મેળવવા માટે તમારે કેટલી મહેનત કરવી પડશે અને ક્યાં જવું પડશે, તો જ તમે સાચી દિશામાં લેન્ડ થશો. નહીતર કદાચ અમુક વર્ષો પછી સ્કિલ હશે પણ તમે સ્કિલ ઓળખી નહીં અને એટલે તમે સક્સેસ થશો નહીં. અંતમાં છેલ્લે એક વાત કહીશ કે ઘણા લોકો તમને કહેતા હશે સફળ બનો, સફળ બનો, સફળ બનો. સફળતા એટલે શું? સફળતાની વ્યાખ્યા શું? દરેક વ્યક્તિની પોતાની એક વ્યાખ્યા હોય છે, જે સફળતાની વ્યાખ્યા હોય, એની કોઈ જનરલ વ્યાખ્યા ના હોય. હું મારા માટે મારી પોતાની સફળતાની વ્યાખ્યા કહું તો એ છે કે જ્યારે તમારા મા બાપ તમારા ખભે હાથ મૂકીને એમ કહે કે તું ભણ્યો ગણ્યો આગળ નીકળ્યો એટલે મને આ મળ્યું, બાકી આનું મેં સપનું જોયું નતું, તો તમે સફળ. તમે પણ એ બનો કે તમારા મા બાપને તમારા પર ગર્વ થાય, તમે એમને એવું કંઈક આપો કે જેની કદાચ એમને સપનું ના જોયું હોય, તો જ તમે સફળ છો. અને તમે પોતે સફળ થશો તો જ સમાજને સફળ બનાવી શકશો. આજ સુધી કોઈ નિષ્ફળ વ્યક્તિએ સમાજ બનાવ્યો નથી. એટલે તમે પોતાની સફળતાનું એક કારણ શોધી લો, આગળ વધો, સક્સેસફુલ બનો, કેરિયર બનાવો અને પે બેક ટુ સોસાયટી અંતર્ગત એમાંથી એક ભાગ સોસાયટીને આપો. ધન્યવાદ. જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી યુવા ગ્રુપને ચલાવતી લાઇબ્રેરીને વાઘેલા ખીમાભાઈ વેલાભાઈ દુધરેજના તરફથી 200 રૂપિયા ફાળો આપવામાં આવેલ છે. આર જાદવ નાઓએ લાઇબ્રેરીને ₹11,000 ફાળો આપેલ છે. બનારા મંજીભાઈ છગનભાઈ દુધરેજ 501 રૂપિયા, મોહનભાઈ ખોડાભાઈ રાઠોડ 80 ફૂટ રોડ 1000 રૂપિયા. વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આપણે તાળીઓનો ગણગણાટ ચાલુ રાખશો કારણ કે આપણે ફાળો આપેલ છે, યોગદાન આપે છે. કનૈયાલાલજી મકવાણા 500 રૂપિયા, નીતિનભાઈ નાયાભાઈ દાસકા 500 રૂપિયા, ખુશી બ્યુટી પાર્લર ગણપતિ પાટસર 500 રૂપિયા, બળવંતભાઈ એમ છાજિયા દુધાપુર 500 રૂપિયા, સોલંકી હરેશભાઈ મોહનભાઈ બલદાણા 500 રૂપિયા, પરમાર ધનસુખભાઈ રતિલાલ દુધરેજ 500 રૂપિયા, પરમાર કેસાભાઈ પોપટભાઈ દુધરેજ 500 રૂપિયા. લાઇબ્રેરીને ભેટ આપેલ છે, ફાળો આપેલ છે. તમામ ફાળાના દાતાઓને હું તાળીના ગડગડાટથી વધાવું છું, અભિવાદન કરું છું. હવે આપણે આપણો કાર્યક્રમ આગળ વધારીશું. શ્રી મહેશભાઈ જાદવને હું નમ્ર વિનંતી કરું છું કે તેઓ પોતાનું પ્રવચન કાંઈ સમય સંજોગો અનુસાર આપશે, કારણ કે આપણે 250 વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું છે, તો ટાઈમ સંજોગો જોઈને પોતાનું પ્રવચન માટે સ્ટેજ ઉપર આગળ આવશે. અત્યારે આ રૂમમાં આ હોલમાં બધા બેઠા છે તો અમુકને હવા આવે છે તો એ થોડા સ્થિર છે, જેને હવા નથી આવતી, ગરમી વાય છે, એ થોડા ઘણા શારીરિક રીતે અસ્થિર છે, કદાચ માનસિક રીતે પણ આવા થવાની તૈયારી છે. અને સન્માન માટે ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા તો નહીં, બહુ બધા વિદ્યાર્થીઓ આતુર છે. મને હરેશભાઈએ કહ્યું કે એક એવી સારી સ્પીચ કે જે વિદ્યાર્થીઓને અને વાલીઓ જો હોય તો એ તમને હું ડિલિવર કરું એના પહેલાં આપણે 3 રત્નની શરણ લેવી પડે. તો એ તમામ વ્યક્તિઓ જે અહીંયા ઉપસ્થિત છે, જેને હવા આવે છે, હવા નથી આવતી, ગરમી વાય છે, ગરમી નથી વાતી,
બેસવામાં તકલીફ છે, તકલીફ નથી, એ તમામ જે છે આ 3 રત્નની મારી સાથે શરણ લેશે. પછી આપણે આપણું જે ટૂંકું સામાન્ય અને મહત્વનું વક્તવ્ય છે એ શરૂ કરશું. 3 રત્નની શરણ. બુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ. આ 3 જે રત્ન છે એ બુદ્ધ જ્યારે હતા ત્યારે એમણે પોતે આપેલા છે, કોઈએ ઉપજાવી કાઢેલા નથી. અત્યારે જે શબ્દ આપણે બોલીએ છીએ નમો બુદ્ધાય, એ આપણે ઉપજાવી કાઢેલો છે. અહીંયા 3 રત્ન છે, એમાં વાત કરી છે બુદ્ધની, ધર્મની અને સંઘની. બુદ્ધ એટલે ગૌતમ, સિદ્ધાર્થ ગૌતમ નહીં, જેને બોધિ પ્રાપ્ત થયું છે એ વ્યક્તિ, પોતાનું નામ નથી જોડ્યું. એટલે આપણે જેને બોધિ પ્રાપ્ત થઈ છે એ વ્યક્તિની શરણમાં જઈ રહ્યા છીએ. બીજું છે ધર્મની શરણ, એટલે કે શુદ્ધ ધર્મ, શુદ્ધ ધર્મ, એવો ધર્મ કે જે કુદરતના કાનૂન સાથે સંકળાયેલો છે, આપણે ઉપજાવી કાઢેલો નહીં. અને સંઘની શરણ, કે એવા લોકોનો સમૂહ કે જે શુદ્ધ ધર્મનું પાલન કરે છે અને કોઈ બોધિ પ્રાપ્ત વ્યક્તિના શરણમાં જવા માટે પ્રયત્નશીલ છે, એવા સંઘની શરણ. તો આ 3 રત્નોની શરણ લીધા બાદ આપણે આગળ વધીએ. વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સ મેળવેલા છે એવા વિદ્યાર્થીઓનું જ આપણે અહીંયા સન્માન કરી રહ્યા છીએ કે હું જાણું છું ત્યાં સુધીમાં એવા જ વિદ્યાર્થીઓ અને એમના જ વાલીઓ અહીંયા ઉપસ્થિત છે. તો એમને સંલગ્ન જ આપણે વાત શરૂ કરીએ. સ્કૂલો શરૂ થવાની છે, લગભગ કાલથી જ તે સ્કૂલો શરૂ થશે. કોલેજો થોડા સમયથી, એટલે કે 16 તારીખથી શરૂ થશે કોલેજો. અને તમે સાયન્સની, મેડિકલની વાત કરો કે એન્જિનિયરની વાત કરો, એન્જિનિયરિંગની વાત કરો તો એના સમયે શરૂ થશે. તો હવે પહેલો તબક્કો, હવે પછીનો જે છે એ છે વિષય પસંદગી. વિષય પસંદગી કરવી કેવી રીતે? તો મારી એક ટકોર છે વાલીઓને, ખાસ કરીને ભણેલા વાલીઓને, કે પોતાનું નોલેજ જે છે એ પોતાની પાસે રાખે. અત્યારનો જે યુગ છે એની અંદર હું જાણું ત્યાં સુધીમાં દરેક વિદ્યાર્થીને ખબર છે કે મારે ભણ્યા બાદ કયો વિષય લેવો. 10મું ધોરણ છે તો આર્ટ્સ લેવું, સાયન્સ લેવું, કોમર્સ લેવું, બરાબર. પણ શું લેવું, કયો વિષય લેવો, કયા ફિલ્ડમાં જવું, એ કેવી રીતે નક્કી કરવું? તો એની 4 બાબતો હું તમને જણાવું છું. એના ઉપરથી તમે નક્કી કરી શકશો કે આપણે કયો વિષય લેવો. પહેલી અને શ્રેષ્ઠ અને ઉત્તમ બાબત છે, વિષય તમને ગમે છે અને વિષય તમને આવડે છે. જો આવું સંયોગ હોય એને પ્રથમ પસંદગી આપવી. વિષય તમને ગમે છે અને વિષય તમને આવડે છે, જો આવો સંયોગ પેદા થતો હોય તો એને પ્રથમ પસંદગી આપવી. બીજી બાબત છે, વિષય ગમે છે પણ આવડતો નથી. વિષય ગમે છે પણ આવડતો નથી. ત્રીજી બાબત, વિષય ગમતો નથી પણ આવડે છે. આ બંને બાબતને બીજા ક્રમમાં રાખવી. વિષય, વાલીઓ પણ આ બાબતને ધ્યાનથી સાંભળે. તમારા વિદ્યાર્થીઓનું, તમારા પુત્ર પુત્રીનું ભવિષ્ય જે છે આની સાથે સંકળાયેલું છે. વિષય આવડે છે પણ ગમતો નથી, વિષય ગમે છે પણ આવડતો નથી, આ બંને બાબતને બીજા ક્રમ ઉપર રાખવી. અહીંયા જે વિદ્યાર્થીઓ બેઠા છે ને, દરેકની માનસિકતામાં 4 બાબત હશે. ત્રીજી અને છેલ્લી બાબત, જેનો ક્યારેય સ્વીકાર ના કરવો, વિષય ગમતો નથી, વિષય આવડતો નથી. આવી સ્થિતિને ક્યારેય પસંદ ન કરવી. ભલે એમાં નોકરી મળે તો અઢળક રૂપિયો હોય, માન સન્માન હોય, કશું પણ હોય, પણ જો તમે શાંત નહીં હોય, સુખી નહીં હોય, તમને શાંતિ પ્રાપ્ત નહીં થાય તો એ તમારું જીવન અને તમારો સમય બધું ખાઈ જશે. એટલે દરેક વાલી
અને દરેક વિદ્યાર્થી આ 4 બાબતનું ધ્યાન રાખે. વિષય ગમે છે, આવડે છે, એની પ્રથમ પસંદગી. બીજી પસંદગી, વિષય ગમે છે પણ આવડતો નથી તો એ આવડી જશે, કારણ કે એ ગમે છે ભવિષ્યમાં. વિષય આવડે છે પણ ગમતો નથી તો એવું બની શકે કે તમે એને ગમતો કરી શકો, કારણ કે તમને આવડે છે. પણ ચોથી બાબતનો ક્યારેય સ્વીકાર ન કરવો, વિષય ગમતો ન હોય અને આવડતો પણ ન હોય. બીજી બાબત, વિદ્યાર્થીઓ સંલગ્ન છે, ભવિષ્યમાં એડમિશન લેશે તો સિદ્ધાર્થ ગૌતમે બોધિ કેવી રીતે પ્રાપ્ત કરી, એના શું સંઘર્ષો છે, એની એક કહાની છે. પણ એ કહાની કહેવાનો એટલો બધો સમય નથી. હું તમને એક ટૂંકમાં જ કહી દઉં કે સિદ્ધાર્થ ગૌતમને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ ચમત્કાર નથી, એ પ્રયત્નથી પ્રાપ્ત થયેલું છે. હા, પીપળા નીચે બેસી ગયા ચમત્કાર થયો મળી ગયું ના, એ એમના પ્રયત્નોને આપણે ઓછો ગણીએ છીએ એટલે કહીએ છીએ ચમત્કાર થયો. નહીં, એમણે 6 વર્ષ સુધી સખત પરિશ્રમ કર્યો અને કશું પણ પ્રાપ્ત ન થયું. એમને શું પ્રાપ્ત કરવું હતું કે લોકો ઝઘડે છે શા માટે, દુઃખ શા માટે છે, પ્રાપ્ત ન થયું. પછી એમને એક ધ્યાન વિધિ જે શીખાતા એમાં એમણે 49 દિવસ સુધી પ્રયત્ન કરે છે અને એમને બોધિ પ્રાપ્ત થાય છે, બધું જ પ્રાપ્ત થાય. એ બહુ મોટો વિષય છે, ક્યારેક મોકો મળશે તો હું તમને આખો વિસ્તૃતમાં કહીશ. આટલી બાબતો મુખ્યત્વે વિદ્યાર્થીઓ માટે. હવે વાલીઓ માટે, ખાસ જે વાલીઓ અત્યારે ગણગણ કરે છે અથવા તો સાંભળતા નથી, બરાબર સાંભળે કાન ખોલીને. 2 શબ્દ છે, મોહ અને પ્રેમ. મોહ એટલે માલિકીનો ભાવ, તમને પસંદ આવે, તમને ગમે એવી રીતે તમે બીજા પાસે વર્તન કરાવરાવો તો એ મોહ છે. અને જો એ તૂટે તો ગુસ્સો આવે, શરમ આવે. એટલે તમે તમારા બાળક સાથે મોહથી જોડાયેલા છો કે હું જેમ કહું એમ એ કરે, મારું સન્માન વધે, કે મને ગમે એમ કરે. રિઝલ્ટ ઓછું આવે, ફેલ થાય તો મા બાપ 2 દિવસ ઘરની બહાર નથી નીકળતા. કેમ ભાઈ? કોઈને ફેલ થતા જોયા નથી તમે? અને 90% લાવે તો છાતી ચોડી કરીને ચાલે છે. કેમ ભાઈ? તમે કોઈ 90% જોયા નથી? તો વાલીઓ મોહથી જોડાયેલા છે કે પ્રેમથી, એ નક્કી કરવાનું છે. અને પ્રેમ એટલે મુક્ત કરી દેવા. પ્રેમ એટલે મુક્ત કરી દેવા. પોતાના બાળકને એની અનુકૂળતા મુજબનો વિષય અને ફેકલ્ટી લેવા દો અને એને મદદ કરો. એની અંદર સહભાગિતાનો ભાવ હશે, માલિકીનો ભાવ નહીં હોય. બીજી બાબત વાલીઓ માટે ખાસ અગત્યની, વિદ્યાર્થીઓને પોતાના બાળકોને નૈતિકતા શીખવાડો. હું કોલેજમાં ભણું છું, મેં જોયું છે વિદ્યાર્થીઓ એડમિશન લે છે, વાલી આવે કે સાહેબ નીટની તૈયારી, નીટની તૈયારી કરે છે છોકરો, તો કોલેજમાં નહીં આવે તો ચાલશે? શા માટે તમારા છોકરાઓને આટલું બર્ડન આપો છો? એક કોલેજ ભણે છે ને બીજો વિષય તમે ત્યાં નીટ માટે અમદાવાદ મોકલો છો. પૂરો સમય એને આપો. હા, 1 વર્ષ બગડશે તો કશું નથી થવાનું જીવનમાં, કંઈ ફેર નથી પડવાનો. એને પૂરી રીતે સમય આપો, તક આપો, એને સહાનુભૂતિ આપો. એવી રીતે બે બાબતો એને ના કરાવવા. આ અહીંયા બેઠા છે બધા એવું કરશે, મોટા ભાગને એવું કરશે. વિષય ગમતો નહીં મળે, મેડિકલમાં જવું છે નહીં મળે, એન્જિનિયરિંગમાં જવું છે નહીં મળે તો ટેકાવી દેશે બીએસસીમાં. અને બીએસસી ભાઈ તું કોલેજમાં જા પણ તું રીનીટની તૈયારી કર, માર્ક્સ આવે એટલે જઈશું. એટલે તમે એને અનૈતિક બનાવો છો. એ મોટો થઈને નૈતિકની કોઈ વાતો નહીં કરે, ખોટું કરતા તમે શીખવાડો. અને બીજી દરેક વાલીઓને એક ટકોર છે કે જે કંઈ પણ સરકારી કર્મચારી છે ને એ રિઝર્વેશનથી મોટા ભાગના આવેલા છે. તો એ પ્રતિનિધિત્વ છે. શું છે? એ પ્રતિનિધિત્વ કરે છે, રાઈટ? તો એની પાસેથી જે યોગ્ય છે એની અપેક્ષા રાખો. અન્યાય થતો હોય તો એનું ધ્યાન દોરો. એટલે કોઈ પણ સમાજ સાથે અન્યાય ન થાય અને યોગ્ય બાબતો એને પ્રાપ્ત થાય એટલા માટે પ્રતિનિધિત્વ ફાળવવામાં આવેલું છે, આંબેડકર સાહેબે આપેલું છે. એની પાસેથી અયોગ્ય માંગણી કરીને તમે પોતાનું અને આંબેડકર સાહેબનું અપમાન ન કરતા. ઘણા બધા મારી પાસે આવશે, ચોરીમાં પકડાય એટલે કે એક સાહેબ સમાજનો છોકરો છે, જવા દો ના, ચોરી કરે છે એની બાબત ઉપર ધ્યાન દેવાની જગ્યાએ એનો બચાવ તમે કરો છો, જે ખોટું છે. એને સજા અપાવો, છોકરો સુધરી જશે. એ જ નૈતિકતા છે, એનાથી જ આગળ વધારશે. બીજી એક, આંબેડકર સાહેબનો 56મો જન્મદિવસ હતો ત્યારે મહારાષ્ટ્રનું એક અખબાર છે, એની અંદર
એમણે પોતાનો એક લેખ છાપેલો હતો દલિતોને જો. એ લેખની અંદર એક નાનકડી ગ્રીકની વાર્તા છે. હવે એ વાર્તા કહેવાનો સમય મારી પાસે નથી. એ વાર્તાનો સાર એટલો છે કે જો તમે તાપ સહન કરશો તો જ તેજસ્વી બનશો. જો તમે તાપ સહન કરશો તો જ તેજસ્વી બનશો. ભાગશો કે પોતાને અનુકૂળ આવે એવી પરિસ્થિતિનું નિર્માણ કરશો તો તમે તેજસ્વી બનવાના નથી. હું અહીંયા આસિસ્ટન્ટ પ્રોફેસર છું તો મારો ભૂતકાળ કહેવાનો તે ટાઈમ નથી, પણ ક્યારેક મોકો મળશે ત્યારે કહીશ. એટલે તાપ સહન કરશો તો જ તમે તેજસ્વી બનશો. એટલે આ બે કહાનીઓ જે મારે કહેવી હતી પણ સમયના અભાવે હું નથી કહી શકતો, જે ખૂબ અગત્યની હતી. મારી ચર્ચા જે છે એ બધી અનૌપચારિક હતી, એટલા માટે હું કોઈનું અભિવાદન પણ નથી કરી શકતો. આ તબક્કે આંબેડકર યુવા ગ્રુપ દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું છે અને મને એમાં તક આપવામાં આવી છે એ બદલ હું એમનો આભાર માનું છું. અને હું સમાજના વ્યક્તિઓ સમક્ષ અગત્યની વાતો મૂકી શકો એ બદલ પણ હું બોધિ પ્રાપ્ત વ્યક્તિનો આભાર માનું છું. થેન્ક યુ જાદવ સાહેબ. પાછળ ઉભેલા તમામ વડીલોને નમ્ર વિનંતી છે કે જેઓ પોતાનું સ્થાન લઈ લે, મહેરબાની કરીને જગ્યા મેળવી લે. મહેરબાની કરીને રસ્તો ચોખ્ખો રાખશો. રસ્તામાં ઉભેલા તમામ વ્યક્તિઓને નમ્ર વિનંતી, જે રસ્તામાં ઉભેલ છે તે મહેરબાની કરીને જગ્યા મેળવી લે.